હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે એક જોરદાર બમ્પર ભરતી લઈને આવ્યો છું। ઓએનજીસી દ્વારા ટોટલ 2623 પોસ્ટ ઉપર જોરદાર ભરતી કરવાઈ રહી છે મિત્રો, જેની અંદર કોઈ પણ પરીક્ષા વગર તમારે નોકરી રહેવાની છે। લાયકાતની વાત કરીએ મિત્રો તો 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા, ગ્રેજ્યુએશન, તો તમામ પોસ્ટો માટે તમામ વેકન્સીઓ છે, ખૂબ જ સારી એવી છે। છેલ્લી તારીખ ખૂબ જ નજીક છે, વિડીયો એન્ડ સુધી જોજો, તમને સંપૂર્ણ માહિતી એક જ વિડીયોની અંદર મળી જવાની છે। આ વિડીયોની અંદર તમને એવી માહિતી મળશે કે કઈ કઈ પોસ્ટો પર વેકન્સીઓ છે, તેની માટે તમને સેલેરી શું ચૂકવવામાં આવશે, કઈ પોસ્ટ માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માગેલી છે, લાસ્ટ ડેટ કઈ છે, તમારે ફી ભરવાની છે કે કેમ, ત્યારબાદ તમારું ઓફિશિયલ નોટિફિકેશન કઈ રીતે મળવાનું છે, સિલેક્શન પ્રોસેસ શું છે, એ સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોની અંદર મળી જવાની છે મિત્રો। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણા વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। આ ભરતીઓની સાથે સાથે શહેર મુજબ પ્રાઇવેટ જોબની અપડેટ પણ આપણે આપણા ગ્રુપમાં આપતા રહીએ છીએ, તો ભૂલ્યા વગર આપણા વોટ્સઅપ ગ્રુપમાં શાંતિથી એડ થઈ જજો મિત્રો। તો વધુ ટાઈમ તમારો નહીં લો, ફટાફટથી ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। સૌથી પહેલાં આપણે ફટાફટથી ઓવરવ્યુ લઈ લઈએ, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જાણી લઈશું। ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા આપણી રહેવાની છે ઓએનજીસી એટલે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, જે આપણી ભરતી સંસ્થા રહેવાની છે। પોસ્ટની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટો ઉપર છે, 15 થી 20 ટોટલ પોસ્ટ ઉપર વેકન્સીઓ છે, અને કેટલી વેકન્સીઓ છે પણ એ ડિટેલમાં પીડીએફ આપેલી છે, તમને પીડીએફ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, ત્યાંથી જોઈ શકો છો, કારણ કે એક સમજાવવા રહીશું તો શું કહેવાય વિડીયો લાંબો થઈ જશે, ઓકે, એટલે શાંતિથી તમે શાંતિથી જોઈ શકશો। મોડ ઓફ એપ્લાયની વાત કરીએ મિત્રો તો ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું છે, એની પણ લિંક આપી દઈશું તમને કઈ રીતે એપ્લાય કરવાનું છે। જોબ લોકેશનની વાત કરીએ તો એસ પર પોસ્ટ રહેવાની છે, તો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છે અને ઇન્ડિયાના પણ વિવિધ જિલ્લાઓની અંદર આ ભરતી છે ઓએનજીસી જ્યાં જ્યાં લાગે છે ત્યાં। તો તમારે કઈ જગ્યાએ એપ્લાય કરવું છે કે એની માટે કેટલી વેકન્સીઓ છે, કઈ પોસ્ટ ઉપર છે, તો તમે પીડીએફ વાંચશો એટલે ખ્યાલ આવી જશે મિત્રો। સેલેરીની વાત કરીએ મિત્રો તો એસ પર પોસ્ટ તમારી સેલેરી પણ મળી રહેવાની છે। વાત કરીએ ભરતી હોય છે તો એપ્રેન્ટિસની આ તમારી જોબ રહેવાની છે। એપ્રેન્ટિસ ટોટલ 15 થી 20 પોસ્ટ ઉપર વેકન્સીઓ છે, એપ્રેન્ટિસ ઉપર રહેવાની છે। એ પ્રમાણે તમે કોર્સની વાત કરીએ તો રિલેવન્ટ 10 પાસ ઉપર, 12 પાસ ઉપર, ગ્રેજ્યુએશન ઉપર, ડિપ્લોમા ઉપર અને આઈટીઆઈ ઉપર તમારી આ જોબ રહેવાની છે। સેલેરીની વાત કરીએ મિત્રો તો 12,000 સુધી તમને વળતર આની અંદર મળી રહેવાનું છે, એટલે કે 12,000 તમારી એપ્રેન્ટિસની પગાર રહેવાનો છે, સ્ટાઇપન્ડ તમારા ખાતામાં અંદર પડવાનું છે, ઓકે। એજ લિમિટેશનની વાત કરીએ મિત્રો તો 18 થી 24 વર્ષ તમારે આની અંદર એજ લિમિટેશન માગેલી છે, અને ગવર્મેન્ટ નિયમ મુજબ છૂટછાટ જે મળવાપાત્ર છે એસસી એસટીને 5 વર્ષ અને ઓબીસીને 3 વર્ષ એ પણ તમને આની અંદર મળી રહેવાનું છે। વેકન્સી જોઈએ ટોટલ વેકન્સીઓ કેટલી છે તો 2623 વેકન્સીઓ ટોટલ વેકન્સી ઉપર આ ભરતી થવાની છે મિત્રો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ જાતની અંદર ફી ભરવાની છે નહીં, તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય, જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ, એસસી એસટી, પીડબ્લ્યુડી, તો તમારે કોઈ પણ જાતની આની અંદર ફી ભરવાની છે નહીં, ઓકે। ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લઈએ તો નોટિફિકેશન રિલીઝ ક્યારે થયું છે 16 ઓક્ટોબર 2025ના રોજ નોટિફિકેશન રિલીઝ થયું છે, અને ત્યારથી ફોર્મ ભરવાના પણ સ્ટાર્ટ થઈ ગયા છે। લાસ્ટ ડેટની વાત કરીએ મિત્રો તો નવેમ્બર 6 એટલે કે 6/11/2025 સુધી તમારું લાસ્ટ ડેટ છે, ત્યાં સુધી તમારે ફોર્મ ભરી દેવાનું રહેવાનું છે। સિલેક્શન પ્રોસેસ વાત કરીએ તો સિલેક્શન પ્રોસેસ સિમ્પલ છે, આની અંદર કોઈ પણ જાતની એક્ઝામ છે નહીં, ડાયરેક્ટ તમારું શોર્ટ લિસ્ટિંગ થશે। તમારા ટકા જે પણ એપ્લાય કરતા હશો 10 પાસ ઉપર, 12 પાસ ઉપર, તો તમારા ટકાના હિસાબે તમારું શોર્ટ લિસ્ટિંગ થશે અને તમારે જોબ આપવામાં આવશે। માત્ર તમારે 6 નવેમ્બર પહેલાં ફોર્મ ભરી દેવાનું રહેવાનું છે। કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, રિઝ્યુમ અથવા તો સીવી તમે જે પણ કહેતા હોય, પાસપોર્ટ સાઇઝના ફોટોસ, માર્કશીટની ઝેરોક્સ, સ્કૂલિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, બર્થ સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ, તો આ સંપૂર્ણ તમે શું કહેવાય વેબસાઇટ ખુલશો એટલે જે તમારા પાસે ડોક્યુમેન્ટ માગશે એ અપલોડ કરીને ફોર્મ ભરી દેવાનું રહેશે। જો તમારે ના ભરવું હોય તો ઘરે બેઠા ભરવું હોય તો પણ તમને હું કહું આટલા ડોક્યુમેન્ટ મોકલી આપજો, હું તમને ઘરે બેઠા ફોર્મ ભરી આપીશ મિત્રો। તો આવી જ ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણા વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો આ ગવર્મેન્ટ નિયમ મુજબ એની સિવાયના પણ આપણે શું કહેવાય પ્રાઇવેટ જોબ્સ પણ આપણે અપડેટ આપતા રહીએ છીએ આપણી ગ્રુપની અંદર, તો એ પણ તમને આની અંદર મળી રહેવાની છે। તો મળીએ નવી ભરતી સાથે નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી।